નમસ્તે મિત્રો, જય મુરલીધર। આજે આપણે આવી ગયા છીએ આપણા ફાર્મ હાઉસ ઉપર વિઝિટ કરવા માટે કે જ્યાં આટો મારવા માટે તો માધવ ફાર્મ હાઉસ જે આવેલું છે આકોલવાડી ગીર ગામ, તાલાળા તાલુકો, ગીર સોમનાથ જિલ્લો। અને જો જે આકોલવાડીથી દીવવાળો રોડ જાય, આ તમે જોઈ શકો છો આગળ છે ને રોડ છે, એ રોડ ઉપર જ છે, રોડથી 200 મીટર જ આગળ। હા, ચાલો હું તમને અંદર બતાવું। જો આ જે જગ્યા છે, આ આખો પાર્કિંગ વિભાગ છે, તમે જોઈ શકો છો। જો આખો પાર્કિંગ વિભાગ છે કે અહીંયા 8 થી 10 4 વ્હીલ છે રહી શકે, પ્લસ જે આગળનો ભાગ છે એ ઇલેક્ટ્રોનિક રૂમ છે, જનરેટર ને બધું। આ આખો વિસ્તાર છે કિચન અને ડાઇનિંગ એરિયા છે કે જ્યાં ડાઇનિંગ ટેબલ રાખી અને કસ્ટમર છે એ વ્યવસ્થિત જમી શકે। અહીંયાથી આપણી વાડીની અંદર જઈ શકાય છે, બગીચાની અંદર। આ જે ભાગ છે આખો રહેણાંક વિભાગ છે કે જે અહીંયા નીચે રૂમ છે, અહીંયાથી પાછા ઉપર રૂમ છે। હા, આ જે રૂમ છે એ એક રૂમની અંદર 5 બેડ છે, 5 મેમ્બર રહી શકે એવડા। જો અહીંયા ફાયરની બોટલો રાખેલી છે। એનાથી પણ આગળના ભાગે આપણે જઈએ તો કે બધા જ રૂમની અંદર શું છે એટેચ હોય છે, પણ આ જે જનરલ કોમન વોશરૂમ રાખેલું છે અહીંયા, આ બધા રૂમ છે। જો એ 4 રૂમ અહીંયા છે, એ પણ 3 મેમ્બરની કેપેસિટી 3 બેડ વાળા છે, એમાં પણ 4 મેમ્બર રહી શકે છે। એનાથી આગળ છે સ્વિમિંગ પુલ છે। જો આખો વ્યૂ એ આ જે ભાગ છે, આ બાળકો માટે હિંચકા, બાકી એમના જે માતા પિતા છે એ બધા અહીંયા બેસી શકે, ટુરિસ્ટ છે એ બેસી શકે કલમોને નીચે। અહીંયા આગળ એક આપણે આવું બનાવીને રાખ્યું છે તો કસ્ટમર જે આવે છે એ બધા એમાં બેસી અને ફોટો વિડીયો કરી શકે છે। આગળનો ભાગ બતાવું તમને। અહીંયા પાછા ઝૂલા અને બાકડાને એવું રાખેલું છે કે જે માણસો ત્યાં શાંતિથી બેસી શકે। અહીંયા આખું એક ગાર્ડન છે બાળકો માટેનું। જો ત્યાં ધ્વનિતભાઈ છે એ હિંચકાની મોજ લઈ રહ્યા છે। જો એ મિત્ર, આ જે ફાર્મ હાઉસ છે એ આપણું પોતાનું જ છે અને ગુજરાત ટુરિઝમ એપ્રુવલ છે, અને આપણે કસ્ટમરને રેન્ટ ઉપર આપીએ પણ છીએ અહીંયા, કે જે અહીંયાથી કોઈને સાસણ જવું હોય, સોમનાથ જવું હોય, દીવ જવું હોય, તુલસી શ્યામ છે, દ્રોણેશ્વર છે, જંજીર વોટરફોલ છે, કનકાઈ બાણેજ છે, આ બધા જ પ્લેસ છે એ 1-1.5 કલાકના અંતરમાં છે। એટલે કસ્ટમર છે અહીંયા સ્ટે કરે છે 1-2 દિવસ, અહીંયા એમને રહેવા જમવાની બધી સુવિધા હોય છે, અને અહીંયાથી એ પોતે બધી જગ્યાએ જતા હોય છે। કોઈ પણને આ બાજુ માનો કે ગીરની વિઝિટ કરવી હોય અને આવતા હોય અને એમને રહેવાની સગવડતા જોઈએ તો મારો કોન્ટેક કરજો, મારો નંબર પણ હું આમાં નાખી દઈશ। આપણે કસ્ટમરને રેન્ટ ઉપર અહીંયા આપીએ જ છીએ, અને આગળના વિડીયોમાં તમને હું બતાવીશ રૂમ ને એ બધી વસ્તુ। થેન્ક યુ મિત્રો।